चलो જોઈએ સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 7 x બરોબર sin cube t by under root cos 2t અને y બરોબર cos cube t by under root cos 2t આ રીતનું આપણને બે પદ આપેલા છે। હવે આપણે પેલું જોઈએ તો શું આપેલું છે તો x બરોબર sin cube t ના છેદમાં under root cos 2t। अब भागाकारનો નિયમ કરીએ અને t પ્રત્યે વિકલન કરીએ તો dx by dt બરાબર નીચેનું પદ ઉપર એટલે શું આવશે under root cos 2t d by dt શું આવશે sin cube t minus sin cube t d by dt under root cos 2t છેદમાં એનો સ્ક્વેર એટલે શું આવશે અંડર રૂટ cos 2t નો સ્ક્વેર। ઓકે તો સ્ક્વેર કરો એટલે શું થઈ જાય આ નીકળી જાય। હવે અંડર રૂટ cos 2t sin ક્યુબ નો શું થાય 3 sin સ્ક્વેર t અને sin નો cos t माइनस sin cube t અને cos 2t નો શું થાય તો કે 1/2 अंडर रूट cos 2t। હવે cos 2t નો શું થશે તો કે માઈનસ sin શું થશે તો કે માઈનસ sin 2t into 2 બરાબર। તો આ 2 અને આ 2 ઉડી જશે નીચે શું આવશે તો આનો વર્ગ કર્યો તો શું આવ્યું cos 2t। હવે આગળ એનું વિસ્તરણ કરીએ તો અહીંયા cos 2t છેદમાં છે આખું પદ છે અને આ આખું પદ છે તો આનો લસા લેવો પડે। જો આપણે લસા લઈએ તો શું આવશે આ cos 2t આરે જાય તો શું થઈ જાય પ્લસ cos 2t into આ 3 ને આગળ મૂકો sin square t into cos t minus અહીંયા શું છે sin cube t આ માઈનસ છે આ માઈનસ છે શું થઈ જશે પ્લસ બાજુમાં શું વધ્યું sin 2t આ cos 2t તો અહીંયા ગયા હતા એક નીચે આવે નીચે આવશે એટલે શું થશે એક cos 2t હતું અને અડધો છે એક અને અડધો ભેગા થાય એટલે નીચેનું શું થઈ જશે તો નીચેનો cos 2t હતો એ કેટલા થઈ ગયા 3/2 કારણ કે આપણી પાસે એક હતો અને અડધો નીચે આની હારે ગુણે એટલે કે એક ઘાત પ્લસ અડધી ઘાત એટલે શું થઈ જાય 1 + 1/2 એટલે કેટલા થશે 3/2। ઓકે બરાબર એટલે કે આ પદ નીચે આવ્યો। હવે આ જે હતું એ આપણને શું મળ્યું dx by dt। હવે આપણે શું જોઈએ છે તો કે dy by dt તો y બરોબર શું આપેલું હતું y બરોબર cos cube t ના છેદમાં અંડર રૂટ cos 2t। હવે dy by dt બરોબર ફરી આપણે કરશું તો અંડર રૂટ cos 2t d by dt cos cube t minus cos cube t d by dt अंडर रूट cos 2t અને છેદમાં એનો વર્ગ એટલે cos 2t। હવે ફરીવાર ઉપર જે વધ્યું છે એનું વિકલન કરીએ તો શું આવશે dy by dt બરોબર આનું વિકલન કરીએ તો અંડર રૂટ cos 2t એમનો એટલે કે અંડર રૂટ cos 2t into cos cube t નું કરીએ તો 3 cos square t। હવે કોનું વધ્યું તો કે cos t નું શું થઈ જાય તો કે માઈનસ sin t વચ્ચે માઈનસ ની નિશાની cos cube t એમનો cos cube t એમનો અને 1/2 cos 2t બરાબર આવું થશે અને cos 2t નું શું થઈ જાય તો કે માઈનસ sin 2t અને ઇન્ટુ શું વધશે આનો 2 તો આ 2 ઉડી જશે અને છેદની અંદર એનો વર્ગ એટલે શું આવશે cos 2t નો વર્ગ અંડર રૂટ cos 2t હતો એનો વર્ગ કરો તો શું થઈ જાય cos 2t બરાબર। હવે આનો લસા લેવો પડે ફરીવાર કોનો
તો અહીંયા આપણને આપ્યું છે cos 2t. આ cos 2t નો લસા લઈએ અહીંયા, કેમ કે બે પદ આપેલા છે. જો આપણે લસા લઈશું તો શું આવશે? cos 2t ઉપર જશે એટલે dy by dt બરોબર આ cos 2t આની આરે જાય તો શું થઈ જાય? cos 2t. આ ત્રણને આગળ લખો into cos square t. અહીંયા માઈનસ sin t છે તો માઈનસ sin t. ઓકે, હવે અહીંયા માઈનસ માઈનસ પ્લસ શું વધ્યું? cos cube t into sin 2t. બરાબર, અને આ જે cos 2t હતા એ નીચે આવે એટલે 1 હતો અને અડધો આવે તો કેટલા થઈ જશે? તો 3/4. બરાબર, તો આ આવ્યું dy by dt અને આ હતું dx by dt. આને આપણે સમીકરણ 1 આપીએ અને આ હતું સમીકરણ 2. હવે આપણે જોઈએ છે હું તો કે dy by dx એનો મતલબ કે આપણે ઉપર નીચે જોઈએ dy by dx તો આપણી પાસે શું આવે? dy by dt ના છેદમાં dx by dt. એનો મતલબ કે જ્યારે બંનેને આપણે લખીએ ઉપર નીચે તો dy by dt એટલે શું આવશે? -3 cos 2t into cos square t into sin t plus cos cube t into sin 2t અને એના છેદની અંદર શું છે તો કે cos 2t ની ઉપર 3/4. બરાબર, એ જ રીતે હવે dx by dt લખો એટલે કે સમીકરણ 1 લખો તો એમાં શું આપ્યું છે? 3 cos 2t into sin square t into cos t plus sin નો cube t into sin 2t છેદમાં cos 2t ની ઉપર 3/4. આ છેદ છે, આ છેદ છે, છેદ છેદ ઉડી જશે. હવે જે ઉપર પદ વધ્યા છે એને આપણે જોઈએ તો શું આવ્યું? dy by dx બરોબર ઉપર કયા પદ વધ્યા એ લખીએ તો -3 cos 2t into cos square t into sin t plus cos cube t into sin 2t નીચે 3 cos 2t into sin square t into cos t plus sin નો cube t into sin 2t. બરાબર, આટલે લગી આવે. હવે આપણે આની અંદર જોઈ શકીએ કે આપણને બધે શું આપ્યું છે? cos square t આપેલો છે. જો અહીંયા cos square t છે, અહીંયા cos નો cube t આપેલો છે, અહીંયા cos t આપેલો છે, અહીંયા sin cube t આપેલો છે. તો એનો મતલબ કે આપણે ઉપર નીચે cos cube t વડે ભાગતા તમે cos cube t ના ઘન વડે ભાગો તો જો તમને એક પદ અલગ મળશે. શું મળશે? -3 cos 2t. હવે તમે આને cos square t છે એને cos ઘન વડે ભાગો, cos square t હોય એને તમે cos cube વડે ભાગો તો એનો મતલબ કે cos square અને ઉડી જાય તો શું વધે? નીચે ખાલી cos t વધે અને એ sin t છે તો બંનેને ભેગા કરો તો શું થઈ જાય? tan t થઈ જાય. બરાબર છે, એ જ રીતે પ્લસ અહીંયા cos cube t છે અને sin t. cos cube t ઉડી જાય ખાલી શું વધે ઉપર? sin 2t છેદમાં અહીંયા જુઓ તો શું વધે? 3 cos 2t. અહીંયા શું છે? sin square t છે, અહીંયા cos square t તો sin square t છે, અહીંયા cos t છે છેદમાં તમે cos cube t લખો એનો મતલબ એક એક cos ઉડી જાય, અહીંયા બે વધે, અહીંયા cos square t એટલે અહીંયા આવશે tan square t. બરાબર છે, અને અહીંયા શું છે? sin cube t છે એને cos t વડે ભાગો, cos cube t એટલે શું આવશે? tan cube t into sin 2t. બરાબર, આ રીતનું તમે આખા બધા ચલો જુઓ તો હવે આપણી પાસે એક સૂત્ર છે sin 2 થીટા. તો આપણે શું લખતા હતા? 2 tan થીટા ના છેદમાં 1 plus tan square થીટા. અને જો cos 2 થીટા હોય તો આપણે શું લખતા હતા? તો 1 minus tan square theta into 1 plus tan square theta.
હવે આનો ઉપયોગ અહીંયા કરવાનો છે, જ્યાં પણ sin 2θ હોય એની જગ્યાએ આ લખો અને cos 2θ હોય એની જગ્યાએ પેલું સૂત્ર લખો, એટલે કે આ બંને સૂત્રો જ્યાં sin 2θ અને cos 2θ છે એની જગ્યાએ મૂકીએ તો જોઈએ અહીંયા બરોબર શું આવશે તો કે -3 cos અહીંયા શું આવશે cos 2t છે તો આપણે tan t ને આગળ લખીએ અને cos 2t ની જગ્યાએ સૂત્ર મૂકીએ 1 - tan સ્ક્વેર t છેદમાં 1 + tan સ્ક્વેર t બરાબર છે પ્લસ શું છે sin 2t છે તો પ્લસ 2t ના છેદમાં 1 + tan સ્ક્વેર t અને છેદમાં જઈએ છેદમાં શું આપેલું છે તો 3 અને tan સ્ક્વેર t એમનું લખો 3 tan સ્ક્વેર t અને અહીંયા શું છે cos 2t તો cos 2t નું શું થઈ જશે તો cos 2θ એટલે 1 - tan સ્ક્વેર t ના છેદમાં 1 + tan સ્ક્વેર t ઓકે અને પ્લસ tan નો ક્યુબ t અને એની બાજુમાં શું છે sin 2t તો sin 2t નું શું આવશે પાછું 2t ના છેદમાં ઓલા 2 tan t ના છેદમાં 1 + tan સ્ક્વેર t ઓકે તો બધાના છેદમાં જુઓ 1 + tan સ્ક્વેર t 1 + tan સ્ક્વેર t આમાં પણ 1 + tan સ્ક્વેર t તો એ ઉડી જશે બરાબર હવે આગળ જોઈએ છેદ જતો રહેશે છેદ આપણે સરખો કર્યો તો હવે ઉપર શું આવશે તો કે -3 tan t અહીંયા શું વધશે 1 - t tan સ્ક્વેર t પ્લસ 2 tan t છેદમાં જઈએ 3 tan સ્ક્વેર t અહીંયા શું છે 1 - tan સ્ક્વેર t અને પ્લસ tan ક્યુબ t અને 2 tan t ઓકે હવે આનું વિસ્તરણ થતું હોય તો જે પદ છે એને આપણે અંદર જવા દઈએ તો આપણને ખ્યાલ આવે જોઈએ -3 tan આને અંદર જવા દઈએ તો -3 tan t માઈનસ આની અંદર જવા દઈએ તો માઈનસ પ્લસ 3 tan સ્ક્વેર ઓલા ક્યુબ t કેમ કે આની અંદર જશે તો ક્યુબ થઈ જશે અને પ્લસ શું આપ્યું છે તો કે 2 tan t ઓકે હવે નીચે જોઈએ તો હું આપ્યું છે 3 tan સ્ક્વેર t આની અંદર જવા દઈએ તો 3 tan સ્ક્વેર t માઈનસ 3 tan 4t પ્લસ આની અંદર જવા દો 2 tan 4t જો આમાંથી કંઈક બાદ થતું હશે તો ફરી લખીએ તો શું આવશે અહીંયા 2 tan t છે અહીંયા -3 tan t છે તો હું લખશો અહીંયા 3 tan ક્યુબ t પ્લસ ઓલા માઈનસ 3 માંથી 2 જાય તો ખાલી tan t હવે નીચે જો 3 tan સ્ક્વેર t છે અને અહીંયા 4 છે તો 3 tan સ્ક્વેર t અને 4 આ 2 છે અને આ 3 છે તો માઈનસ 4 માંથી આ 3 વાર t4 છે અને આ 2 વાર છે તો 3 માંથી 2 વાર જાય તો ખાલી શું વધશે tan 4t બરોબર આમાંથી કંઈ કોમન નીકળે બંનેમાંથી tan નીકળી જાય ઉપર નીચે તો ઉપર શું વધશે શું આવશે 3 tan સ્ક્વેર થીટા -1 અને 3 આમાંથી t ગયો જાય તો tan t tan ક્યુબ t બરોબર હવે આ તો ઘનનું સૂત્ર થાય ક્યારે થાય જ્યારે 3 tan θ tan ક્યુબ θ બાય આમાંથી આપણે શું કર્યું એક tan કોમન કાઢ્યા એટલે આ ઉપરનો tan અને નીચેના tan ઉડી ગયા તો હવે આપણે જો tan નું સૂત્ર બનાવવું હોય તો આપણી પાસે tan 3θ નું સૂત્ર શું છે tan 3θ બરોબર 3 tan θ tan ક્યુબ θ upon 1 - 3 tan સ્ક્વેર θ આ tan 3θ નું સૂત્ર છે બરાબર તો જો અહીંયા બનશે 3 tan θ tan ક્યુબ θ આગળ પાછળ છે એનો મતલબ કે માઈનસ કોમન નીકળે તો આપણે આ રીતે બનાવી શકીએ 3 tan t ના છેદમાં tan ક્યુબ t અને જે અંશમાં હતું એ અંશના છેદમાં જતું રહે એટલે શું થઈ જાય 3 tan સ્ક્વેર t -1 બરાબર છે એટલે આ જે 3 tan સ્ક્વેર θ -1 છે એને તમે સીધું કરી નાખો તો શું થઈ જાય 1 - 3 tan સ્ક્વેર 1 - 3 tan સ્ક્વેર t એટલે આગળ શું લખ્યું માઈનસ લખ્યું એનો મતલબ કે આપણો જવાબ શું આવશે 1/- tan 3t બરાબર આવું આવે અને હવે આને તમે અહીંયા લખી નાખો tan 3θ નું સૂત્ર કાઢી ત્યાં લખશું તો શું આવશે -cot
3t આવું સૂત્ર થશે બરાબર છે એટલે કે માઈનસ tan 3 થીટા એની જગ્યાએ શું થઈ જશે અહીંયા તમને બે પદ આપ્યા છે x બરોબર a cos t plus log 10/2 tan t/2 અને y બરોબર a sin t હવે આપણે જ્યારે આને બનાવીએ આનું આપણે વિકલન લઈએ આપણે તો dy/dx શોધીએ છીએ તો આનું કોના પ્રત્યે t પ્રત્યે વિકલન કરતા dx/dt બરોબર એ અચળ પદ છે cos t નું શું થઈ જાય માઈનસ sin t પ્લસ log આપણે આને t સમજીએ તો શું થઈ જાય 1 log x હોય તો 1 x તો log 10t/2 છે તો 1 10t/2 હવે કોનું આવશે d/dt tan t/2 નું વિકલન બાકી રહ્યું બરોબર હવે આગળ વધીએ બરોબર a minus sin t plus આ sin 10t/2 છે તો આને તમે વિભાજન કરો તો શું થઈ જાય sin t/2 છેદમાં cos હોય ઉપર જતા રહે તો cos t/2 10t/2 નું શું થઈ જાય તો કે sec² t/2 અને હજી શું વધે t/2 એનું વિકલન થઈ જાય 1/2 બરાબર આટલી વસ્તુ આવી હવે આ sec નું લખો તો શું આવશે a minus sin t plus cos t/2 sin t/2 અહીંયા sec² છે into 1 cos² t/2 અને શું વધશે 2 તો અહીંયા cos² t ના છેદમાં 2 અને cos t ના છેદમાં 2 એક વખત છે તો એક એક ઉડી જશે તો છેદમાં શું વધશે a minus sin t અહીંયા 1/2 sin t ના છેદમાં 2 અને cos t ના છેદમાં 2 આ તો સૂત્ર થઈ ગયું 2 sin theta into cos theta તો sin 2 theta થાય એની જગ્યાએ અડધું છે તો આપણે શું લખી શકીએ a sin t 1/sin t બરાબર આવું થઈ જાય હવે આપણી પાસે વચ્ચે શેની નિશાની હતી સમી પ્લસ અહીંયા પણ શું હતું પ્લસ હવે આ જે વસ્તુ આવી એને આપણે શું કરવું પડે લસા લેવો પડે તો આને ઉપર લઈ જઈએ તો શું આવશે a sin square t plus 1 by sin t હજી 1 minus sin square t હોય તો એને તમે શું લખી શકો અહીંયા a 1 minus sin square t એનો મતલબ cos square t છેદમાં શું હતું sin t ઓકે અને અલગ અલગ આપીએ તો cos by sin એટલે શું થઈ જાય tan t into અહીંયા અને આમનું લેવા દઈએ તોય ચાલશે ચલો આ શું આવ્યું dx/dt આવ્યું હવે આપણે શેની જરૂર છે y બરોબર a sin t આનું લખીએ તો dy/dt બરોબર a એમનો sin t નું શું થશે cos t ઓકે આવી ગયો સમીકરણ 2 હતો હવે આપણે શેની જરૂર છે dy/dx તો ઉપર શું આવશે dy/dt છેદમાં શું આવશે dx/dt dy/dt કેટલા હતા તો કે a cos t અને dx/dt કેટલા હતા a cos square t અને છેદમાં sin t બરાબર આ sin t ઉપર જતા રહે a ઉડી જશે તો ઉપર શું આવશે sin t આ એક cos ઉડી જશે તો નીચે શું આવશે cos t બરાબર જવાબ આવશે tan t બરાબર તો આપણો શું થઈ ગયો કહેવાય જવાબ તો આ રીતે તમને બે આપ્યા હોય તો dx/dt શોધવાનું ને dy/dt શોધવાનું અને પછી dy/dx કરો એટલે ઉપર નીચે dy/dt ના છેદમાં dx/dt લખવાથી જે ઉડી જાય અને જે વધશે એ તમારો શું આવશે આન્સર દાખલા નંબર 9 એની અંદર આપણને આપ્યું છે x બરોબર a sec θ અને y બરોબર b tan θ હવે આપણે જોઈએ છે dy/dx તો x નું આપણે θ પ્રત્યય કરીએ તો શું આવશે dx/d θ એ તો અચળ કહેવાય sec θ નું શું થઈ જાય sec θ into tan θ બરોબર છે આ તો થઈ ગયું હવે કોનો વારો તો કે y બરોબર આપણી પાસે શું છે તો કે b tan θ હવે આનું વિકલન θ પ્રત્યય કરીએ તો dy/dθ બરોબર b અચળ tan θ નું sec² θ
હવે આપણે જોઈએ છે હું તો કે dy બાય dx અને અલગ અલગ લખીએ તો dy બાય dx છેદમાં ઓલા dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. હવે બરોબર dy બાય d થીટા કરીએ તો dy બાય d થીટા શું હશે તો કે b sec સ્ક્વેર થીટા અને છેદમાં a શું આવશે આ બે લેવાના છે આપણે a sec થીટા into tan થીટા. હવે જુઓ એક એક sec ઉડી જશે બરોબર. હવે અહીંયા શું વધશે b ના છેદમાં a sec થીટા એટલે 1 cos થીટા અને tan થીટા એટલે sin થીટા ના છેદમાં અહીંયા cos થીટા cos ઉડી જશે તો શું જવાબ આવશે b બાય a 1 sin એટલે શું થશે cosec થીટા. તો આપણો શું થઈ ગયું કહેવાય આન્સર થઈ ગયો b બાય a sec થીટા. હવે આગળ જઈએ અહીંયા આપણને બે પદ આપ્યા છે x બરોબર શું આપ્યું છે તો કે x બરોબર a cos થીટા પ્લસ થીટા sin થીટા. હવે જો આની અંદર બે પદ આપ્યા છે એનો મતલબ કે આપણે અંદર ગુણાકારનો નિયમ લાગવો પડે તો આપણે થીટા પ્રત્યય કરીએ આને તો શું થાય dx બાય d થીટા બરોબર એને એમને મૂકી દો cos થીટા નો શું થશે માઈનસ sin થીટા પ્લસ થીટા એમનો ગુણાકારનો નિયમ લગાય છે sin થીટા નો cos થીટા પ્લસ sin થીટા એમનો અને થીટા નું 1. ઓકે થઈ ગયો. હવે આની અંદર જુઓ કે કોમન નીકળે છે તો a sin થીટા છે આમાંય sin થીટા છે sin થીટા નું કોમન કાઢ નાખો તો જો તમે sin થીટા કોમન કાઢો છો તો શું વધે છે અહીંયા શું આવ્યું આમાંથી sin થીટા થયું આમાંથી sin થીટા ઉડી ગયા તો ખાલી વધ્યું હું કોમન નથી નીકળતા પણ જો dx by d થીટા આપણે જોઈએ કે sin થીટા ઉડી ગયા તો શું આવશે a અહીંયા ઉડી ગયા તો ખાલી શું વધ્યું થીટા into cos થીટા. હવે બીજું લઈએ y બરોબર a sin થીટા minus થીટા into cos થીટા. હવે આનું વિકલન કરીએ તો y નું શું થઈ જાય dy by d થીટા બરોબર a sin થીટા નું શું થશે cos થીટા માઈનસ આનો ગુણાકારનો નિયમ કરો થીટા એમનો બરોબર છે અહીંયા માઈનસ છે એટલે આપણે જોવું પડશે કારણ કે નિશાની ચેન્જ થશે થીટા એમનો cos થીટા નું શું થશે માઈનસ sin થીટા. જ્યાં પ્લસ આવતું હતું ત્યાં માઈનસ અંદર જાય એટલે શું થઈ જાય માઈનસ. નકર જો તમે એવી રીતે કરશો તો અહીંયા પ્લસ આવશે બરોબર છે. થીટા નું એમનો cos થીટા નું માઈનસ sin થીટા cos થીટા એમનો અને થીટા નું 1 બરોબર. હવે તમે જ્યારે અંદર માઈનસ ને એન્ટર કરો તો નિશાની ચેન્જ થશે તો જો આવું થશે a cos થીટા આ માઈનસ ની અંદર જાવ તો માઈનસ માઈનસ પ્લસ થીટા into sin થીટા માઈનસ cos થીટા એનો મતલબ cos થયા તો વધ્યું a થીટા into sin થીટા. હવે આપણે શેની જરૂર છે તો કે dy by dx એનો મતલબ કે dy by d થીટા ના છેદમાં dx by d થીટા બરોબર. હવે dy by d થીટા એટલે a થીટા into sin થીટા બરોબર છે અને છેદમાં શું આવશે dx by d થીટા એટલે કે a થીટા into cos થીટા. અહીંયા તો a ઉડી ગયા થીટા ઉડી ગયા sin થીટા by cos થીટા એટલે શું આવશે tan થીટા. તો આનો જવાબ પણ શું આવ્યો દાખલા નંબર 11 માં આપણને આપ્યું છે x બરોબર √ a sin ઇન્વર્સ t અને y બરોબર √ a cos ઇન્વર્સ t. હવે જો આપણે x અને y નો ગુણાકાર કરીએ કે માનો કે x y તો આ ગુણાકાર કર્યો બરોબર ની આ સાઈડ તો સામે પણ શું થાય ગુણાકાર થાય તો √ a sin ઇન્વર્સ t √ a sin inverse t into √ a cos inverse t. હવે ગુણાકાર કર્યો એનો મતલબ કે બંને ગુણાકાર છે બંને વર્ગમૂળમાં છે તો a sin inverse t plus cos inverse t બરાબર તો શું થશે √ a π/2 કેમ કે sin inverse t plus cos inverse t π/2 થાય. આવો આપણે બીજા ચેપ્ટરમાં શીખ્યા હતા બરાબર છે. અને અહીંયા શું આવ્યું x y. હવે બંને સાઈડ જો વિકલન કરવામાં આવે તો અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે x એમનો y નું થઈ જાય dy by dx plus y એમનો અને x નું થઈ જાય 1
અને આનું કરવા જાવ તો આ તો અચળ પદ છે, શું થઈ જાય 0. હવે આપણે શું કરવાનું છે, dy/dx ને કરતા બનાવવાના છે, y ને સામે લઈ જાઓ તો આવું થાય x dy/dx બરોબર -y માટે dy/dx બરોબર -y ના છેદમાં x, તો આમાં આવશે આપણો આન્સર આવી જશે. તો આ રીતે તમે આને સિમ્પલ રીતે ગણી શકો.